नमः देवाय तस्मै नमः हरि ओम कार्पण्यदोषोपहत स्वभावं सम्मूढचेताः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् हरिः ओम। તો આપણે ગઈ વખતે મહાત્માના શ્લોકો કરતા હતા, બરાબર? હા. ને હું ક્યારનો અહીં આગળ ગીતાના મહાત્મા જે કઈ ચોપડી ખોલી હતી હવે મને યાદ આવતું નથી અને હું શોધ્યા કરું છું ક્યારનું ઇન્ટરનેટ પર ને હું શોધું છું. યા પણ આઈ ડોન્ટ નો, લેટ્સ સી. એટલે આઈ મીન મળી છે પણ ગઈ વખત તમારી જે હતી એવી સરસ તો નહીં મળી. ના મેં એ તો અર્થ વગરની જ હતી ને આમે. લેટ્સ સી આમ કદાચ હોય. સંસ્કૃતનું સંસ્કૃતનું પછી પહેલું હોય રોદ્ર સંહિતા પર છે. લિંક મોકલાવું? હા મોકલાય. તમને લોકોને મળી હોય તો મૂકો આના ઉપર. ફોન પર નહીં બોલને, કારણ કે કમ્પ્યુટર પર તો મળ્યું તમને લોકોને મળ્યું? કઈ વેબસાઇટ? સંહિતા.net. શું? સ્તોત્ર સ્તોત્ર સંહિતા SAMHITA .net ઉપર છે. પણ તું પણ શું લખ્યું? ગીતા મહાત્મા GITA છે. આ લીધો ને આ લખેલું I think I did એક બોલે છે yes. ગીતા સ્તોત્રમ .net. મને ગઈ વખતે શામાંથી મેં કાઢી તો એ મને પણ જો યાદ આ નથી. તમને જો મેં શેર કરી તમને દેખાય સ્ક્રીન ઉપર ફલશ્રુતિ ગીતા. બસ એ જ હતું. એમાં નહીં ખબર કયું હતું પણ ના ના આ તો 7 જ શ્લોકો છે. આ તો 7 શ્લોકો તો બધામાં છે. હા 22 ટાઈમ મોકલ્યું એ જ મેં જોયું. એક મિનિટ મેં પાછું મારું જે ચાલુ હતું એ બંધ કરી મેં. મહાત્મા .net. મૂળ પાઠ નું છે ને એમાં છે મૂળ પાઠ. લેટ્સ સી આ બીજામાં જઈએ. વન સેકન્ડ હા. આઈ ગયું કદાચ આ જો આ 22 શ્લોક વાળું છે આ. એક મિનિટ હા બસ આ ચાલતું હતું બરાબર છે. શામાં હતું? આ સ્તોત્ર સંહિતા પર છે. કશો વાંધો જેમાં હશે હું તમને લિંક મોકલું છું. જરૂર નથી એઝ લોંગ એઝ યુ પુટ ઇટ ધેર. આપણે ત્રીજો શ્લોક કર્યો હતો બરાબર છે. તમે આને સેવ કરી રાખો કોઈક જગ્યાએ. હા 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 એટલે આપણે આવતી વખતે ફેર ના પડે. તો પેલું તો તમે માઇક ચાલુ કરજો, અરે રેકોર્ડિંગ ચાલુ કરજો. હા રેકોર્ડિંગ ચાલુ છે. ચાલુ છે? હા આ બધી વાતો. તો આપણે ત્રીજો શ્લોક સુધી કર્યું હતું. આમાં કોઈને ક્વેશ્ચન છે? પહેલા 3 શ્લોક કર્યા હતા. હું અર્થ બોલી જાઉં છું પહેલાથી. તો કે છે કે ભગવાન પરમેશાન ભક્તિ વ્યભિચારિણમ પ્રારબ્ધમ ભુજમાનસ્ય કથમ ભવતી હે પ્રભુ. કે છે કે પ્રારબ્ધને ભોગવતો મનુષ્ય
કેવી રીતે અવ્યભિચારીની ભક્તિને પ્રાપ્ત કરે છે એ પ્રશ્ન હતો. એટલે ભક્તિ જે છે એ તો પુરુષાર્થથી જ મળે છે. પ્રારબ્ધમાંથી સંસારની બધી વસ્તુઓ મળે. સાંસારિક જે માયાની વસ્તુ છે એને એના માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી. ગઈ વખતે પણ તમને લોકોને કહ્યું હતું, એના માટે ખાલી તમારે પ્રારબ્ધ પર એ કરવાનું છે. પણ મનુષ્ય ક્યારેય કર્મ કર્યા વગર રહી શકતો નથી, અને આપણી વૃત્તિ હંમેશા સંસારમાં હોય છે જ. એટલે કઈ ના કરવું એના કરતા પેટના માટે થોડુંક કરવું. એમનેમ તમારે આળસુ ના બની જવું, એટલું તમારે ધ્યાનમાં રાખવું. પણ પુરુષાર્થ જે કરવાનો છે એ તો ઈશ્વરની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. અને એકચ્યુઅલી તો ઈશ્વર સર્વને પ્રાપ્ત છે જ, પણ હૃદયની અંદર છે એટલે એ આપણે અનુભવી શકતા નથી. એ મુખ્ય પ્રોબ્લેમ છે આપણો. ખ્યાલ આવ્યો? એટલે પ્રાપ્ત પણ કોઈએ કશું કરવાનું નથી, પ્રાપ્ત જ છે. મને મારી પાસે બેલેન્સ છે બેંકમાં એટલી ખબર પડી જાય, અને મારો બાપ પૈસાદાર છે એટલી ખબર પડી જવી જોઈએ. એટલી ખબર પડે તો 4 બટન ખુલ્લા કરીને આપણે ચાલીએ. ખબર પડી? સાચી. એટલે આપણને ખબર નથી કે આપણે કોના દીકરા છીએ. એ મુખ્ય પ્રોબ્લેમ છે. અને એ વિસ્મૃતિ થયેલી છે આપણને બધાને. મને પણ થયેલી છે, તમને પણ થયેલી છે. અને ઘણી ઘડીએ યાદ પણ આવે છે, પણ સ્મૃતિ જતી રહે છે. ખ્યાલ આવ્યો? એ તો જે મોહ છે એ મોહ જતો રહે છે અને પાછો આવે છે, જતો રહે છે અને પાછો આવે છે. પેલા એને કહ્યું ભગવદ ગીતામાં કે નષ્ટો મોહ, અર્જુને કહ્યું નષ્ટો મોહ. આપણો મોહ નષ્ટ થતો નથી, એ મુખ્ય પ્રોબ્લેમ છે. અને સ્મૃતિર્લબ્ધા, સ્મૃતિર્લબ્ધા એટલે કે મને સ્મૃતિ થાય કે હું ઈશ્વરનો અંશ છું, હું પરમાત્માનો જ છું, ને મારા કેવલ અને કેવલ પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. આ જીવાત્માનો કોઈનો કોઈની સાથે સંબંધ નથી. આ સ્મૃતિ જરૂરી છે. હું ભગવાનનો જ છું અને ભગવાન જ મારા છે. આ સ્મૃતિ કન્ટિન્યુઅસ રહેવી જોઈએ. આ શું મૂક્યું? આ તમે શું મૂક્યું છે ભાઈ? હા, પેલું બુક માર્ક કરતો હતો એટલે સોરી. ઓકે, કઈ વાંધો નહીં. તો પહેલો અર્થ, પહેલો શ્લોકની વાત આ તો થઈ હતી. અને પછી ભગવાને એનો જવાબ આપ્યો કે પ્રારબ્ધમ પૂજ્યમાનો હિ ગીતાભ્યાસ રત સદા સમુક્ત સુખી લોકે કર્માણો ઉપલિપ્યતે. કે છે કે પ્રારબ્ધને ભોગવતો, પુરુષાર્થ કરીને ભોગવતો એવું નથી લખ્યું. પ્રારબ્ધમ પૂજ્યમાનો, પુરુષાર્થ એટલે પ્રારબ્ધને ભોગવતો માણસ જ્યારે ગીતાના અભ્યાસની અંદર રત હોય છે સદાને માટે, જે ગીતાના અભ્યાસમાં સદા રત હોય છે તે હંમેશા મુક્ત જ હોય છે. અને એ હંમેશા સસુખી એટલે આનંદી ભવતી, આનંદને પ્રાપ્ત થાય છે. આનંદ એ જ પરમાત્મા. એ અહીં સુખી શબ્દનો અર્થ આનંદ ને પ્રાપ્ત થવું. અને પછી કહે છે કે લોકે કર્મણા નોપલિપ્યતે, કે આ લોકની અંદર એને કોઈ કર્મ લેપાતા નથી. એટલે કે કર્મના પાપ અથવા પુણ્ય અથવા તો વાસના એને ચોટતી નથી. એટલે પેલો જે વિશુદ્ધ આત્મા છે તે વિશુદ્ધ જ રહે છે, એની આજુબાજુ વાસનાનું જાળું હોતું નથી. એટલે એ હંમેશા મુક્ત જ હોય છે, એમ કહેવા માંગે છે. ત્રીજા શ્લોકમાં કહ્યું મહાપાપાદિ પાપાની, કે છે કે મહા પાપોની અંદર પણ ઘણા જ મહાપાપ કરેલો હોય એવો પણ જો ગીતા ધ્યાનમ કરોતિ ચેત, જે ચિત્ત વડે ગીતાનું ધ્યાન કરે છે એને પણ ક્વચિત સ્પર્શમ ન કુર્વંતી,
નલિની દલમ અંબુવત, એને પણ કે છે કે એ પાપ ક્યારેય સ્પર્શ કરતા નથી. અને કે છે કે એ જેવી રીતે કમળના પાન ઉપર પાણી રહેતું નથી, એવી રીતે કે છે કે એ હંમેશા એને કોઈ પાપ ચોંટતા નથી, એને કોઈ પાપ અડતા નથી, એમ કે છે. તો આ 3 શ્લોક મેં તમને ફરીથી કહ્યા. કોઈને ક્વેશ્ચન છે? હવે નથી ક્વેશ્ચન. ચારે બાજુ જુઓ છો તમે ભાઈ? આ બધી ઓડિયન્સ અહીંયા આજુબાજુ છે ને એટલે. આઈ નો, પણ જેને હોય એ તરત બોલવું જોઈએ ને. સારું, ચોથો શ્લોક. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણિ તીર્થાની પ્રયાગાદીની તત્ર વૈ. કે છે કે જ્યાં ગીતાનું પુસ્તક છે અને જ્યાં એનો પાઠ એનો પાઠ થઈ રહ્યો છે, એ સર્વ જગ્યાઓ તીર્થ બની જાય છે. અને કેવા તીર્થ? પ્રયાગ આદિ એ તીર્થો, સર્વ તીર્થો જેમ પ્રયાગની અંદર આવીને વસે છે, એમ સર્વ તીર્થો જ્યાં આગળ ભગવદ્ ગીતાનો પાઠ થતો હોય ત્યાં આગળ તીર્થ પ્રવેશી જાય છે, ત્યાં તીર્થ આવી જાય છે, એમ કહેવા માંગે છે. તો ખ્યાલ આવ્યો આ શ્લોક? હા, બરાબર. સર્વદેવાશ્ચ ઋષયો યોગિનઃ પન્નગાશ્ચ યે ગોપાલા ગોપિકા વાપી નારદોદ્ધવ પાર્ષદે સહાયો જાયતે શીઘ્રમ યત્ર ગીતા પ્રવર્તતે. જ્યાં આગળ ગીતાનો પાઠ થઈ રહ્યો છે, 1 મિનિટ, 1 સેકન્ડ. જ્યાં ગીતાનો પાઠ થઈ રહ્યો છે ત્યાં આગળ કે છે કે જે બીજા બધા જે ભક્તો છે, અહીંયા આગળ ભક્તોના નામ લખ્યા છે. કે છે કે સર્વદેવો ત્યાં હોય છે, ઋષિઓ હોય છે, યોગીઓ હોય છે. પન્નગાશ્ચનો અર્થ મને કદાચ હજુ ખ્યાલ નથી આવતો, પણ ગોપાલ અને ગોપિકાઓ આ બધા ત્યાં આગળ હોય છે, એમ કહેવા માંગે છે. ગોપાલા ગોપિકા વા અપી નારદોદ્ધવ, નારદ અને ઉદ્ધવ પણ એ પણ ત્યાં આગળ હોય છે, એમ કહેવા માંગે છે. તો અહીં આગળ એ કોણ હોય છે એની વાત કરેલી છે કે એને સહાય કરે છે. આ બધા વ્યક્તિઓ જે છે એ એને સહાય કરે છે, એમ કે છે. તો જે કે છે કે જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં સર્વદેવો, ઋષિઓ, યોગીઓ, પન્નગા એટલે કે સર્પો, અને જે ગોવાળો અને ગોપીઓ છે એમના દ્વારા, તેમજ નારદ, ઉદ્ધવ અને પાર્ષદો, ભગવાનના પાર્ષદો, એ પણ તરત જ સહાય કરે છે. એટલે કે આ બધી વ્યક્તિઓ જે છે એ જે પુસ્તક વાંચતો હોય એને સહાય કરે છે, એને હેલ્પ કરે છે, પાછળ રહીને. ખબર ના પડે, આપણને દેખાય નહીં, પણ એ તમને બધાને સહાય કરે છે. સર્વદેવો, ઋષિઓ, યોગીઓ, સર્પો, ગોપાલ, ગોપિકાઓ, નારદ, ઉદ્ધવ, ભગવાનના પાર્ષદો, આ બધા સહાયો જાયતે શીઘ્રમ, એ તરત જ એની સહાયમાં આવી જાય છે. યત્ર ગીતા પ્રવર્તતે, જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં. એ આનો અર્થ છે. અને સહાય ગમે તે રીતે કરતા હોય, આપણને ખબર નથી. આપણે રાત્રે સુઈ જઈએ છે, વરસાદ પડે છે ને, કોઈ કોણ પાડી ગયો એક આપણને ખબર પડે છે. એવી રીતે આ દેવતાઓ
ઋષિઓ, યોગીઓ અને નારદ, ઉદ્ધવ આ બધા પાર્ષદો. અહીંયા આગળ ગોપાલો જે કહ્યું છે, ગોપાલા ગોપિકા, એનો અર્થ એવો કરવાનો છે કે ગોલોકની ગોપિકાઓ અને ગોલોકના ગોવાળો એ બધા તમને સહાય કરે છે. ભગવાન પોતે અહીંયા આગળ ગોપાલ અને ગોપિકાનો અર્થ રાધા કૃષ્ણ પણ લઈ શકાય, કારણ કે ગોપાલ શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે જ, અને ગોપિકા રાધાજી માટે પણ છે. એટલે એવો અર્થ લેવો હોય તો પણ ચાલે. ખ્યાલ આવ્યો? તો આ શ્લોક એમ કે જ્યાં પાઠ થતો હોય ત્યાં તમને આ બધાની સહાય મળી રહે છે, એમ વાત કહેવા માંગે છે. તો તમને ઈઝી છે શ્લોક, કઈ બહુ એમાં બહુ એ નથી, બરાબર? આગળ જઈએ. યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ કૃતમ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વીમ નિવસામી સદૈવ હિ. કે છે કે યત્ર ગીતા વિચારઃ પઠનમ પાઠનમ શ્રુતમ, જ્યાં ગીતાનો વિચાર, ભણવું ભણાવવું, પઠનમ એટલે કે ભણવું, ભણાવવું અને સાંભળવાનું ચાલે છે, એ પહેલી લીટીનો અર્થ છે. જ્યાં ગીતાનો વિચાર નું પઠન થાય છે, પાઠન થાય છે, એટલે કોઈ ભણાવતો હોય, અને જ્યાં એ ભગવદ્ ગીતાનો વિચારની કોઈ સંભળાવતો હોય અથવા તો સાંભળવામાં આવતો હોય, ત્યાં કે છે કે તત્ર અહમ એટલે કે ત્યાં અહમ, તત્ર અહમ એટલે ત્યાં હું, નિશ્ચિતમ હું નિશ્ચિત, નિવસામી કઈ ગયું પાછું? શું થયું? 1 second. પૃથ્વી એટલે કે પૃથ્વી જે છે લખ્યું છે એ પૃથ્વી, કારણ કે સંબોધીને પૃથ્વીને કહે છે, એટલે કે છે કે હે પૃથ્વી, ત્યાં હું નિશ્ચિત નિવસામી, નિવસામી એટલે કે નિવાસ કરું છું, સદૈવ હિ, હિ એટલે જ, હું ત્યાં જ નિવાસ કરું છું, એમ કે છે કે હે પૃથ્વી. શું કરો છો તમે ભાઈ? હે પૃથ્વી, જ્યાં ગીતાનો વિચાર, પઠન પાઠન અને શ્રવણ ચાલતું હોય છે, ત્યાં જ હું સદૈવ નિવાસ કરું છું, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? તો આ બધા ગીતાના મહાત્મ્ય છે. ગીતાના મહાત્મ્યના શ્લોકો છે કે જ્યાં આગળ ગીતાનું પઠન પાઠન શ્રવણ થતું હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં વસે છે, એમ કે છે. અત્યારે અહીં પણ વસ્યા છે અને તમારા ઘેરે પણ વસ્યા છે. જે સાંભળતા હોય બધાને ત્યાં વસ્યા છે, એમ કહેવાય. ખ્યાલ આવ્યો? પછી 7મો શ્લોક. ગીતાશ્રયેહમ તિષ્ઠામિ ગીતા મે ચોત્તમમ ગૃહમ ગીતા જ્ઞાનમ ઉપાશ્રિત્યમ ત્રિલોકાન પાલયામ્યહમ. કે છે કે ગીતાશ્રયેહમ, હું ગીતાના આશ્રય છું, એમ કે છે. ગીતા આશ્રયે અહમ તિષ્ઠામિ એટલે કે સ્થિત છું, એમ કે છે. કે છે કે હું ગીતાના આશ્રયે રહેલો છું, એમ કે છે. અને ગીતા મે ચોત્તમમ ચ ઉત્તમમ ગૃહમ, ગીતા મારું ઉત્તમ ઘર છે, એમ કે છે. ગીતા, ભગવદ ગીતા એ મારું ઉત્તમ ઘર છે, એમ કે છે. અને પછી કે છે કે હું કે છે કે પાલયામી અહમ, જે છેલ્લો શબ્દ છે પાલયામી અહમ એટલે કે હું પાલન કરું છું. કોનું? ત્રિલોકાન, ત્રણેય લોકોનું. અને ગીતા જ્ઞાનમ ઉપાશ્રિત્ય, ગીતાના જ્ઞાનનો આશ્રય લઈને. અર્થ ખબર પડી તમને બધાને? ગીતાના જ્ઞાનનો આશ્રય લઈને હું ત્રણેય લોકનું પાલન કરું છું, એમ કે છે.
ત્રણેય લોકનું પાલન કરું છું, એની અંદર હું ગીતાના જ્ઞાનનો આશ્રય લઉં છું. કયું જ્ઞાન? કયું જ્ઞાન? તો કે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી, મા તે સંગોસ્ત્વ કર્મણી. રાઈટ? હા એ જ કે છે કે તું જે ગીતાનું જ્ઞાન મુખ્ય આ જ છે. કર્મયોગની તરીકે જોવા જઈએ, કારણ કે પાલયામી અહમ કહ્યું અહીંયા આગળ, પાલન કરું છું હું. એટલે ભગવાન પોતે કર્મ કરે છે, પાલન કરવાનું, આપણા બધાનું પાલન કરવાનું કર્મ એ કરે છે. એની અંદર એ ગીતાના જ્ઞાનનો આશ્રય લે છે. એટલે કે પોતે અહંકાર કરતા નથી કે હું પાલન કરું છું. બીજું કે એમને કોઈ ફળની ઈચ્છા નથી, એમને કોઈની જોડે મમત્વ નથી, એમને કોઈની પાસેથી કોઈની જોડે આસક્તિ નથી. આ બધું જે એક વખત મેં તમને કદાચ યાદ હોય તો કહ્યું તું, યજ્ઞ કોને કહેવાય? ખ્યાલ છે? હા હા, એની અંદર મેં તે વખતે મેં તમને કહ્યું તું કે આસક્તિ રહિત, ફળ ફળની વગર, અહંકાર વગર, મમતા વગર, આ બધું સાથે રાખીને જે કર્મ કરે છે સમતાપૂર્વક, વસ્તુ અને વ્યક્તિની અંદર આસક્તિ સિવાય, મમતા સિવાય, અહંતા મમતા અહંકૃત બુદ્ધિ સિવાય, ફળની આસક્તિ સિવાય રાખ્યા વગર જે કર્મ થાય છે તે યજ્ઞ કર્મ. ભગવાન શ્રી કૃષ્ણ આ ગીતાના જ્ઞાનનો આશ્રય કરી અને ત્રણેય લોકનું પાલન કરે છે, એમ કે છે આ શ્લોકની અંદર. તો તમને ખ્યાલ આવ્યો? હા કોઈને ક્વેશ્ચન છે? ના લુક લાઈક કે આ ભગવદ ગીતા પૂરી થઈ ત્યાં તો બધા હોશિયાર થઈ ગયા લાગે છે. ગીતા મે પરમા વિદ્યા બ્રહ્મ રૂપા ન સંશય અર્ધમાત્રાક્ષરા નિત્યા સ્વાનિર્વાચ્ય પદાત્મિકા. તો કે છે કે ગીતા મે પરમા વિદ્યા, ગીતા મારી પરમ વિદ્યા છે, એમ કે છે. પહેલો જે ક્વાર્ટર છે, પહેલી લીટીની જે અડધી લીટી છે, પહેલીમાં ગીતા મે પરમા વિદ્યા, એટલે એનો અર્થ કે ગીતા મારી ઉત્તમ વિદ્યા છે. અને પછી બીજી અડધીમાં શું કે છે? બ્રહ્મ રૂપાન સંશય, એ બ્રહ્મરૂપ છે, એમાં કોઈ સંશય રાખવો નહીં, એમ કે છે. ન સંશય, બ્રહ્મરૂપિણી છે. અને જે બીજી લીટી છે એની અંદર ઓમનું નિરૂપણ કરેલું છે, પ્રણવ, અર્ધમાત્રા અક્ષરા, જેમ ઓમની અંદર ઉપર અર્ધમાત્રા છે ને, અને અર્ધમાત્રા અક્ષરા નિત્ય છે. સ્વ અનિર્વાચ્ય, જેને બોલી શકાતું નથી તેવું પદાત્મિકા. અનિર્વાચ્ય એટલે કે અવર્ણનીય પદ વાળું જે છે ઓમકાર, પ્રણવ. ઓમકારની અંદર તમને ખબર હશે જ, મારે કઈ કહેવાની જરૂર નથી. ઓમકારની અંદર 5 વસ્તુઓ છે: અકાર, ઉકાર, મકાર, અને ઉપરની અર્ધમાત્રા કે બિંદુ, જે કોઈ, રાઈટ, અને બિંદુ, અને નાદ. અને એ આવી રીતે બોલાય, ઓ. અને જ્યારે મોઢું બંધ થાય, જ્યારે મોઢું ખુલે ત્યારે અથી શરૂ ખુલે છે, ઉમાં મોટું થાય,
અને મ વખતે મોઢું બંધ થઈ જાય એ શું બતાવે છે? બ્રહ્માંડનો ઉદય, ઉ વખતે બ્રહ્માંડનું પાલન એટલે કે સ્થિતિ, અને મ જ્યારે મોઢું બંધ થાય છે ત્યારે બ્રહ્માંડનો પ્રલય. અને એ પ્રલય થયા પછી પણ જે કાયમ કોણ રહે છે? પરમાત્મા. એટલે જ્યારે ઓમ બોલીએ છે, ઓમ, એ મ પૂરો થતો 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 એ એકદમ જ્યારે ગળું બંધ થઈ ગયું હોય એ સમયે જે યાનુચ્ચાર્યા જે છે, જેને ઉચ્ચારતા નથી, તે પરમાત્મા તત્વ છે. એ પરમાત્મા તત્વ જે છે તેની અહીંયા આગળ વાત કરી છે. જે ઓમકાર છે, અકાર, ઉકાર, મકાર અને બિંદુ અને નાદ. નાદ જે બંધ થાય છે, બંધ થયા પછી પણ જે ચાલુ રહે છે એનું અનુસંધાન, તે અનુચ્ચાર્યા અથવા તો એને સ્વનિર્વાચ્ય, કે જેને બોલી શકાતું નથી, કારણ કે મોઢું મ બંધ થઈ જાય છે મ વખતે. પણ અને તમે કદાચ કાબ્રેશ્વર મહાદેવમાં કોઈ બીજા મંદિરમાં જઈને ઘંટ વગાડીએ છીએ ને આપણે, એ એનો નાદ છે, ઓમકારનો નાદ છે. એ ખાલી ઘંટ વગાડવાનો કઈ ભગવાનને જગાડવાના નથી, એ તો જાગતા જ છે. એ ઊંઘી જાય તો આપણું કલ્યાણ થઈ જાય, સીતારામ થઈ જાય આપણું, રાઈટ? ભગવાનને જગાડવાના નથી ઘંટ વગાડીને. એ ઘંટ વગાડીએ છીએ એનાથી ઓમકાર સાંભળવાનો છે. એ ઓમકાર બોલે છે પ્રણવ, અને ક્યાં આગળ એનું પૂરો થાય ત્યારે ક્યાં સુધી તમે સાંભળી શકો છો? કારણ કે વાઇબ્રેશન જે છે તમે છેક તમે એનો જે નાદ છે એને ફોલો કરવાનો છે. એ નાદને જ્યારે આપણે ફોલો કરીએ છીએ એનો અર્થ છે પરમાત્માને આપણે ફોલો કરીએ છીએ. તો આ છે સ્વનિર્વાચ્ય પદાત્મિકા, જેને બોલી નથી શકાય એવું પદ. કયું? મ બોલ્યા પછીનું પદ, મોઢું બંધ થયા પછી જે બોલાઈ રહ્યું છે, જેને નિર્વાચ્ય, જેને વાણી બોલી શકતી નથી, એ પદ કેવું છે? આત્મિકા પદ છે, પરમાત્માનું પદ છે. સ્વનિર્વાચ્ય પદાત્મિકા એવું લખ્યું છે, જુઓ તમે. બરાબર? તો અહીં આગળ એમ કે છે કે ગીતા મારી પરમ વિદ્યા છે, એ બ્રહ્મરૂપા છે, એમાં કોઈ સંશય નથી. અને એ અર્ધમાત્રા અક્ષરા, અક્ષરોની ઉપર અર્ધમાત્રા સાથે કયા અક્ષર? તો 3 અ ઉ મ, જે નિત્ય છે. સ્વનિર્વાચ્ય પદ, સ્વનિર્વાચ્ય પદ એટલે કે મારા અનિર્વણ્ય, અવર્ણનીય, કે જેને બોલી શકાતું નથી તેવી એવા પદો વાળી છે. તમે જો આ મને જે યાનુચ્ચાર્યા શબ્દ જે છે ને, હું અત્યારે મને એટલે યાદ આવ્યો કે હું હમણાં થોડી વાર પહેલા તમારે જયારે શરૂ કરી ત્યારે હું આ પેલું શું કહેવાય, ચંડીપાઠ વાંચતો હતો. એ ચંડીપાઠની એક સ્તુતિમાં આવે છે યાનુચ્ચાર્યા સ્થિતા, એટલે મને એ શબ્દ યાદ આવ્યો છે. પણ એને આ બે સરખું જ છે. યાનુચાર્યા કો કે અનિર્વાચ્ય, એટલે કે જેને વાંચી ના શકાય તેવું, જેને બોલી ના શકાય તેવું, જેને વર્ણવી ના શકાય તેવું, એવા પદ વાળી, જેની અંદર આત્મા રહેલો છે, પરમાત્મા રહેલો છે, એ પ્રણવની અંદર
એ આ ગીતા છે એમ કે છે. એટલે ભગવદ ગીતા એ ઓમકાર સ્વરૂપ છે, ઓમકારનો અર્થ છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? હા. તો આ શ્લોકની અંદર કોઈ ક્વેશ્ચન છે તમને લોકોને? ના. વેરી ગુડ. આગળનો શ્લોક. ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ વેદત્રયી પરાનંદા તત્વાર્થ જ્ઞાન સંયુતા. તો અહીં કે છે કે ચિદાનંદેન, ચિદાનંદેન એટલે ચિત્ત આનંદ સ્વરૂપ, એટલે કે સચ્ચિદાનંદ. બેઝિકલી સચ્ચિદાનંદ કૃષ્ણએ પ્રોક્તા એટલે કહેલી, ચિદાનંદેન એટલે કે સચ્ચિદાનંદ એનો અર્થ. આમ તો સત શબ્દ નથી આની અંદર, પણ ચિત્ત અને આનંદ બે શબ્દો છે. ચિદાનંદેન એટલે કે સચ્ચિદાનંદ કૃષ્ણએ એમ. સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણએ પ્રોક્તા એટલે કહેલી, અને કે છે કે સ્વમુખતો પોતાના મુખ વડે કહેલી છે. કોને કહેલી છે? અર્જુનમ, અર્જુનને કહેલી છે. સ્વમુખતો અર્જુનમ, પોતાના મુખે અર્જુનને કહેલી છે આ ગીતા. અને એ કેવી છે? એ ગીતા વેદત્રયી એટલે કે ત્રણ વેદ રૂપ છે. અહીં વેદત્રયી કહ્યું છે. વેદત્રયી એટલે ત્રણ જ વેદ, ચોથો નહીં. અથર્વ વેદ નથી ગણ્યો અહીં આગળ. ખ્યાલ આવ્યો? મૂળ તો ત્રણ જ વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ ત્રણ જ વેદ, પહેલા ત્રણ જ વેદ હતા. અથર્વ વેદ અથર્વ મુનિએ પાછળથી લખ્યો છે. પહેલાના જે ત્રણ વેદ જે ઓરિજિનલ છે એ ભગવાને પોતે કહેલા નહીં, ડાયરેક્ટ બ્રહ્માના મગજની અંદર મોકલ્યા. જેમ આપણે ઈમેલ મોકલીએ છીએ ને, અને કોઈ સોફ્ટવેર સીધું તમે કોમ્પ્યુટરમાં નાખી દો. આપણે જેમ કેવી રીતે કે માનો કે કોઈ પણ એપ આપણે લઈએ છીએ ને, ત્યારે એપ કેવી આમ સીધી અંદર નાખીને તરત જ ઇન્સ્ટોલ કરી દે છે. એવું આ ત્રણેય વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ ત્રણ વેદ એ વેદત્રયી છે. આ ત્રણને વેદત્રયી કહેવામાં આવે છે. વેદ આમ તો ચાર છે, નો ડાઉટ, પણ મુખ્ય જે ભગવાન વડે કહેવાયેલા છે એમાં તો આ ત્રણ જ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વ વેદ જે છે એ અથર્વ મુનિએ લખેલો, અથર્વ મુનિએ વેદ લખેલા, અને ભગવાન શંકરની પ્રેરણાથી એમણે લખેલો. અને ભગવાન શંકરે એને પ્રમાણિત કર્યો. અને અથર્વ વેદ જ્યારે અથર્વ મુનિએ લખ્યો અને લઈને ભગવાન શંકરની જોડે આયા, અને શંકરજીએ, ભગવાન શિવે તો આમ જોઈને તરત જ ખોલ્યા વગર જ વાંચી લીધો અને પ્રમાણ કરી દીધું કે હા બરાબર વેદ જ છે. આ તમારું તમે જે બોલ્યા છો એ વેદ જ છે, તમે જે લખ્યું છે એ વેદ બરાબર છે એમ કહ્યું. એના લીધે આ પેલા જે છે ને બ્રહ્માના પુત્રો, પ્રજાપતિ, ના ના પ્રજાપતિ નહીં, સનત કુમારો. એ સનત કુમારો એ કરવા આયા, શું કહેવાય, શાસ્ત્રાર્થ કરવા. કે વેદ તો અમારા બાપે જે લખ્યા છે ત્રણ એ જ મુખ્ય છે, આ તો આ ના ચાલે. ત્યારે ભગવાને પોતે અને બ્રહ્માજીએ પણ પોતે પ્રગટ થઈ અને એને પ્રમાણિત કર્યા. અને એનાથી એને ગુસ્સો આવ્યો. બધું લાંબી સ્ટોરી, આપણે આગળ નથી જવું. પણ ત્રણ આ વેદ જે છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એ વેદત્રયી. એ કે છે કે ત્રણ વેદ રૂપ છે.
અને કે છે કે પરાનંદા, પરમ આનંદ સ્વરૂપ છે આ ભગવદ ગીતા. અને તત્વાર્થ જ્ઞાન સંયુતા, કે છે કે તત્વ જ્ઞાનથી, તત્વ રૂપી જ્ઞાનના અર્થથી એ સંયુક્ત એટલે કે પરિપૂર્ણ છે. આ ભગવદ ગીતા તત્વાર્થ જ્ઞાનથી સંયુક્ત છે, તત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે એમ કહેવા માંગે છે. એટલે ભગવદ ગીતાને જેવી તેવી નહીં સમજવી. એની અંદર જે ત્રણેય વેદની અંદર જે મુખ્ય કહેવામાં આવ્યું છે એ બધું જ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે. એટલે તો તમે જુઓ છેલ્લે આપણે જ્યારે પેલો પાઠ પૂરો થાય છે ત્યારે શું બોલીએ છીએ આપણે? इति श्रीमद् भगवद गीता उपनिषत्सु ब्रह्म विद्यायाम, બ્રહ્મ વિદ્યા કહીએ છે ને, યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અષ્ટાદશમોધ્યાય શ્રી પરમાત્મને સમર્પણમસ્તુ કહે છે ને. તો ઉપનિષત્સુ, અને આ ઉપનિષદ છે. ઉપનિષદ કોને કહેવાય છે ખબર છે તમને? ઉપનિષદ કોને કહેવાય છે? આ ચારે વેદના જેટલા અધ્યાય છે એ એક એક અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે. અને ચારે વેદોની અંદર લગભગ 1200 અધ્યાય છે. એટલે ઓરિજિનલી 1200 ઉપનિષદ કહેવામાં આવ્યા છે, કહેવાય છે. પણ અત્યારે ઉપલબ્ધ આઈ થિંક 112 કે 113 જેટલા ઉપનિષદ અત્યારે ઉપલબ્ધ છે. આપણે બધાએ ખોઈ કાઢ્યા. ખ્યાલ આવ્યો? કોઈ ધ્યાન ના રાખ્યું ને, એટલે પેલો ચોપડીઓ પેલો લેવા આવ્યો તો કે કાગળ આપો, એમાં આપણે સૂતર ફેણી લઈ લીધી. વેદ આપીને સૂતર ફેણી લઈ લીધી, એવું કર્યું આપણે બધાએ ભેગા થઈ. ખ્યાલ આવ્યો? એટલે લુપ્ત થઈ ગયું. કોઈએ કિંમત કરી નહીં, ઘરમાં ચોપડી પડી રહી હોય અને એની અવજ્ઞા કરીને છેવટે નાખી દેવામાં આવે, એવું આપણે બધાએ કર્યું છે વેદની અંદર. એટલે વેદની અંદર 1200 જે અધ્યાય મળવા જોઈએ એ 1200 અધ્યાય મળતા નથી અત્યારે. ચાલો એ વાત જોવા દો. પણ મેન વાત આપણે ચાલતી હતી વેદત્રયી પરાનંદા તત્વ જ્ઞાનાર્થ સંયુતા. તો આ ત્રણેય વેદ સ્વરૂપ છે, પરમાનંદ રૂપ છે, પરમ આનંદ સ્વરૂપ છે અને તત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. તો આ ભગવદ ગીતાનું મહાત્મ્ય નો 9મો શ્લોક. તો તમને કોઈને ક્વેશ્ચન છે? સમજાય એવા જ છે ને? હા સમજાય છે. ના સમજાય એવા છે ને? હા સમજાય એવા જ છે. હા ક્વેશ્ચન. ઓકે. પછી 10મો શ્લોક. યો અષ્ટાદશ જપો નિત્યમ નરો નિશ્ચલ માનસ જ્ઞાન સિદ્ધિમ સલભતે તતો યાતિ પરમ પદમ. યો એટલે કે જે મનુષ્ય, નર શબ્દ છે જુઓ, નિત્યમ નરો જે છે, નરો એટલે કે મનુષ્ય, જે નર, જે મનુષ્ય, નિશ્ચલ માનસે એટલે કે સ્થિર મન વડે મનમાં વાંચતા હોઈએ ધ્યાન કિચનમાં હોય કે ધ્યાન ટીવીમાં હોય એવી રીતે નહીં, સ્થિર મન વડે એમ કે છે. સ્થિર મન વડે, નિશ્ચલ માનસ કે મન ચલાયમાન ના થાય એવી રીતે જે અષ્ટાદશ જપો, આ 18 અધ્યાયનો જપ કરે છે અથવા તો એનું પઠન કરે છે, એનો પાઠ કરે છે, એનો જપ કરે છે, જે નિત્ય, જે રોજ સ્થિર મન વડે 18 અધ્યાયનો પાઠ કરે છે તેની વાત કરે છે. પહેલી લીટીમાં અર્થ શું છે?
પહેલી લીટીનો અર્થ છે કે જે મનુષ્ય નિત્ય સ્થિર મન વડે 18 અધ્યાયનો પાઠ કરે છે, જપો એટલે કે પાઠ કરે છે, એમ જે જપ કરે છે એને શું થાય છે? સ એટલે કે તેને, લભતે સ લભતે એને લાભ થાય છે, લભતે એટલે કે મેળવે છે. શું મેળવે છે? જ્ઞાન સિદ્ધિ, એને જ્ઞાન સિદ્ધિ મળે છે. અને તતઃ એટલે કે તેના વડે, તેથી, તેના વડે અથવા તેથી અથવા તો તેનાથી, એનો અર્થ એવો થાય. તતઃ એટલે કે તેના વડે અથવા તો તેનાથી. ઓકે, કે છે કે પરમ પદમ યાતિ, યાતિ એટલે કે જાય છે કે પામે છે, એમ શ્રેષ્ઠ પદને પામે છે. કયું પદ? મુક્તિનું પદ. એ મુક્તિના પદને પામે છે. કેવી રીતે? જો એ રોજ એનો પાઠ કરે તો આ રોજ નિત્ય પાઠ કરવાનો સ્થિર મન વડે. એવું નહીં કે ક્યારે પૂરો થાય, ક્યારે પૂરો થાય, જલ્દી પૂરો થાય ને આપણે ફટાફટ ધડાધડ માઇક્રોવેવમાં પેલા કોણ મૂક્યા હોય ને ફટાફટ ફૂટે, જેમ ધાણી, એમ ધાણી ફૂટે એમ લોકો બરાબર ઝડપા એકદમ સ્પીડમાં બોલવા માંડે અને 1 કલાકની અંદર પાઠ પૂરો કરી દે તો એ ગણાય નહીં. એ ગણાય નહીં. કે છે કે સ્થિર મન વડે બરાબર ધ્યાનપૂર્વક સમજીને કરે તો એને જ્ઞાનની સિદ્ધિ મળે છે, એમ કે છે. તો આ શ્લોક તમને ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? કેમ બોલતું નથી કોઈ? ના, ક્વેશ્ચન નથી. આપણે ગીતા 21 પણ બહુ જ તમે આમ લોકો એકદમ વિદ્યાર્થીઓ બહુ જ આમ શાંત છે. જવાબ તો આપો કે હા બધી ખબર પડી એમ. સારું, આગળ જઈએ. 11મો શ્લોક. પાઠે અસમર્થ સંપૂર્ણે તતોર્ધમ પાઠમાચરેત તદા ગોદાનજમ પુણ્યમ લભતે નાત્ર સંશય. આગળનો જે શ્લોક કયો કે જે રોજ 18 અધ્યાયનો જપ કરે છે નિત્ય એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ કહ્યું ને. હા. એટલે પછી મારા જેવો તરત કમ્પ્લેન કરે કે આ 18 અધ્યાય કેમ ના વાંચે, રોજ 1.5-2 કલાક થાય. એટલે તરત જ કન્સેશન આપ્યું 50%. કે છે કે પાઠે અસમર્થ સંપૂર્ણ, કે છે કે પાઠ કરવામાં, પૂરેપૂરો પાઠ કરવામાં અસમર્થ હોય તો તતો અર્ધમ પાઠમ આચરેત, અને જો તે અડધો પાઠ કરે, આખો પાઠ કરવામાં સમર્થ ના હોય, કોઈ દાડો ના થયું, બહુ કામ આવી ગયું, બીજું કામ આવી ગયું, આપણાથી ના થયો, અને અડધો જ પાઠ થયો ને અડધો પૂરો ના થયો, તો કે છે કે અડધા પાઠથી પણ ગોદાનજમ પુણ્યમ, તેના વડે ગોદાનનું પુણ્ય મળે છે. એક જ ના કરી. હે? ગોદાનંદ એટલે શું? ગોદાનજમ, ગોદાન જમ એટલે કે ગોદાનનું, ગાયનું દાન કરે. હા, ગાયનું દાનનું પુણ્ય એને મળે છે. લભતે એટલે કે મળે છે. નાત્ર સંશય, એમાં સંશય નથી. નાત્ર એટલે કે નથી, સંશય નથી. એટલે કે જો તમે આખો પાઠ ના કર્યો હોય, કઈ વાંધો નહીં, અડધો કરશો તોય કે છે કે ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે, એટલું પુણ્ય તમને મળે છે. હજુ આગળ એના પછીનો જે શ્લોક છે એમાં ફરી વધારે કન્સેશન આપે છે. જુઓ, હવે આ બધું સેલ નીકળ્યું છે. જુઓ, હવે સેલ ના સેલ, પેલામાં બાય 1 ગેટ 1. આ અડધો કરો તો કે છે કે તમને મળશે, ચાલો અડધો કરો.
હવે કે ત્રિભાગ. છે કે ત્રીજા ભાગનો કરો છે. હમ. ત્રિભાગમ પઠમાનસ્તુ ગંગા સ્નાનમ ફલમ લભે. એટલે કે છે કે ત્રિભાગમ ત્રીજા એટલે ભાગ. કે 6 અધ્યાય વાંચે. હમ. ત્રિભાગમ પઠનમ અસ્તુ કે જો 3 ભાગ ત્રીજા ભાગનો અધ્યાય કરે, ત્રીજા ભાગનો પાઠ કરનાર, રાઈટ, તો એને શું થાય છે? ગંગા સ્નાન ગંગા ફલમ સ્નાનમ લભે. ભાઈ. ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે છે. 6 અધ્યાય તમે વાંચો તો તમને ગંગા સ્નાનનું ફળ મળે એમ કે છે. હજુ પાછો કે છે કે હજુ બી વધારે કન્સેશન આપે છે. જુઓ પછીની અડધી લીટી છે એમાં શું કે છે? ષડશમ જપમાનસ્તુ કે 6થા ભાગનો પાઠ કરે તો પણ 6થા ભાગનો એટલે કે 3 અધ્યાય વાંચે. ષડશમ જપમાનસ્તુ સોમયાગ ફલમ લભે. સોમ યજ્ઞનું ફળ ને પામે છે એમ કે છે. એક અધ્યાય 3 અધ્યાયની વાત છે. હમ. ષડશમ 3 અધ્યાય. અને હવે 13મો જે શ્લોક છે એની અંદર એનાથી વધારે કન્સેશન આપે છે. જુઓ, એકાધ્યાયમ તુ યો નિત્યમ પઠતે ભક્તિ સંયુત રુદ્રલોકમ અવાપ્નોતિ ગણો ભૂત્વા વસેત ચિરમ. કે છે કે તું કે છે કે જે માણસ એક અધ્યાયનો નિત્ય પાઠ કરે ભક્તિ સહિત, ભક્તિ સંયુતમ એટલે ભક્તિયુક્ત થઈને નિત્ય એક અધ્યાયનો પાઠ કરે તો એને ક્યાં જવાનું મળે છે? રુદ્રલોકમ અવાપ્નોતિ. રુદ્રલોકને પામે છે. અને શું થાય છે? રુદ્રલોકને પામીને શું છે? ગણો ભૂતવા મહાદેવનો ગણ બને છે એમ કે છે. વસેત ચિરમ અને ત્યાં આગળ લાંબા સમય સુધી રહે છે એમ કે છે. દીર્ઘકાળ સુધી વસે છે, લાંબા સમય. ચિરમ એટલે કે આપણે કહે ને ચિરંજીવી થાવ એટલે કે લાંબુ જીવો એમ. ચિરંજીવી એટલે લાંબુ જીવો એમ. એ ચીર શબ્દ છે અહીંયા આગળ. વસેત ચિરમ એટલે કે લાંબા સમય સુધી ત્યાં રુદ્રલોકની અંદર રહે છે. હવે આ વાત કરી એટલે હવે મને થયું કે લાવો હવે કાલથી તાર હું એક અધ્યાયનો પાઠ કરું. કારણ કે મારા સદગુરુ જે છે એમની જોડે રહેવા જવા એમનો મળશે આશ્રમ છે અને એમના શિષ્ય થઈને મારે એમની જોડે રહેવાય. યા એટલે મને બી હવે તમે આ તો મને થોડોક એ આપ્યો, એમ થાય લોભ આપી દીધો, લાલચ આપી દીધી. લાલચ આપી દીધી કે એક અધ્યાયનો પાઠ જો કરીશું તો આપણને રુદ્રલોકને પામીશું. પણ એમનેમ સામાન્ય લોકોને કહ્યું હોય કે તારે આ ગણો ભૂતો જો રહેવા જવાનું છે તો એ કેવી રીતે હા પાડે? બધાને તો સ્વર્ગમાં જવું હોય. પણ તમને અહીં કઈ કહ્યું છે ભૂતો જોડે? ભૂતવા એટલે થાય છે. ભૂતવા ભૂતવા એટલે થાય છે. પણ ગણો એટલે ગણો રુદ્રનો ગણ. હા એટલે રુદ્રનો ગણ એટલે કે ભગવાન શંકરનો પાર્ષદ. ખ્યાલ આવ્યો? ભગવાનના ગણો જે છે શંકરના, અને ગણોની અંદર જે આપેલો નંદી ને બધા ગણ કહેવાય. બરાબર. નંદી, ભૃંગી, શૃંગી એ બધા ગણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો કે છે કે ભગવાન શિવનો ગણ બને છે. એટલે કે ગણ શું કરે છે? રોજ ભગવાનની સેવા કરે છે. અને એ ગણોના સ્વામી કોણ છે? ગણપતિ. ગણપતિ જે શબ્દ છે એ ગણોના સ્વામી છે. આ બધા ગણ છે એમના સ્વામી ગણપતિ. ગણાનામ ત્વમ ગણપતિ હવામહે. એ પેલો એ શ્લોક ગણપતિનો શ્લોક વેદનો શ્લોક છે. ગણાના ત્વમ ગણપતિ ગુમ હવામહે પ્રિયાણામ ત્વમ ગુણ. એનીવે, તો
ગણ નો સ્વામી ગણપતિ એટલે ગણપતિની જોડે બી રહેવાનું મળે, અને રુદ્રલોકની અંદર ગણપતિ હોય, શિવજી હોય, એટલે માતા પાર્વતી પણ હોય જ, એમાં કોઈ શંકા નથી. અને રોજ ત્યાં રહેવાનું, ને ઉપરથી ગંગા પડતી હોય ત્યાં નીચે લઈ લેવાનું, બાથરૂમ જવાનું નહીં. રાઈટ, ગંગાજી ઉપરથી જ પડે છે, રોજ ગંગા સ્નાનનું ફળ પણ મળે. બરાબર. અને ચંદ્ર રોજ આપણને જુએ એટલે અમૃતની વર્ષા થતી હોય ત્યાં આગળ, એટલે અમૃત પણ મળે. ઘણા ફાયદા છે. આગળ જઈએ, 14મો અધ્યાય. પણ સમય થઈ ગયો છે, 9 ને 1 થઈ છે, એટલે હવે આગળ નથી જવું. 13 સુધી રહીએ આપણે. બરાબર છે? હા, બરાબર છે. ઓલરાઈટ. તો આ 13મા શ્લોકમાં કોઈ સમજણ ના પડી એવું બન્યું? ના, બધું બરાબર. ઓકે, તો આપણે હવે અહીંયા આ ગીતાની સેશન પૂરી કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પુણ્ય મૂકજો, શ્લોક મૂકજો. હા, સોરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. તો અહીંયા આગળ આ જે ભગવદ ગીતાની સેશન છે એને પૂરી કરીએ છીએ.